તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આમરોલી ગામ નજીક નર્મદા મેઇન કેનાલ કાંઠે ટ્રેક્ટર ભરી મફત વિતરણ માટેનું મીઠું ફેંકી દેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી। સ્થાનિક યુવાનોને સ્થળ પરથી મોટી સંખ્યામાં મીઠાની થેલીઓ મળી આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મીઠું સસ્તા અનાજની દુકાનો મારફતે રેશન કાર્ડ ધારકોને મફતમાં આપવાનું હતું અને તેની એક્સપાયરી તારીખ પણ પૂર્ણ થઈ નથી। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે ગરીબોને મીઠું સમયસર આપવામાં આવતું નથી અને વધેલો જથ્થો ફેંકી દેવામાં આવે છે। સમગ્ર મામલે પુરવઠા વિભાગ પાસે તપાસની માંગ ઉઠી છે। છોટાઉદેપુર કામ અર્થે ગયા હતા ત્યારે આમરોલી ગામ નજીક રેલવે ફાટક આવેલી છે અને એ રસ્તા પરથી અમે પસાર થતા હતા ત્યારે અમને પુરવઠા વિભાગનો ખૂબ જ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। જે આ ફોર્ટિફાઈડ મીઠું છે એને તમે જોઈ શકો છો। તો વહીવટી તંત્રને અમારે વિનંતી છે કે આ ફોર્ટિફાઈડ મીઠું આદિવાસીઓના વિકાસ માટે આપવામાં આવેલું છે, તો આદિવાસીઓના વિકાસ માટે આ મીઠું કેમ આપવામાં નથી આવ્યો? હજુ આ મીઠું ડેટમાં ચાલુ છે, તો મારે વહીવટી તંત્રને એ જ વિનંતી છે કે આ મીઠું ટ્રેક્ટર ભરીને કોણે ફેંકી ગયું? બ્રિજની બાજુમાં એક સરકારી જથ્થો કંઈક ઠલવાયેલો હોવાનું મને જાણ પડ્યો, તો એને અમે ધ્યાન દોરીને ઊભા રહીને તપાસ કરી તો ત્યારે મીઠાનો જથ્થો હતો। જે મીઠું અત્યારે સુગર, ચરબી, પ્રોટીન, આયોડિન અને લોહ તત્વ જેવા પૂરેપૂરા શરીરને પ્રોત્સાહિત કરીને કોઈ પણ શરીરમાં ઉણપ ના આવે બાળકોને એ માટેના પ્રોટીનયુક્ત મીઠું આપવામાં આવે છે। જે પુરવઠા શાખાએ આપેલું થયેલું મીઠું વિતરણ થયેલ નથી, જેની ગંભીરતાપૂર્વક દરેક પુરવઠા વિભાગે નોંધ લે અને નોંધ લઈને આ મીઠું સહી સલામત બાળકોને પહોંચે એવી જોગવાઈ કરે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ગરીબ પ્રજાને મફત આપવાનું મીઠું હાલ ફેંકી દેવામાં આવ્યું છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આ યુવાને આખો પર્દાફાશ કર્યો છે। જે મીઠાનો ઢગલો છે એ ટ્રેક્ટરમાં ભરી અને અહીંયા ફેંકી દેવામાં આવ્યો છે। આ મીઠું કોણ ફેંકી રહ્યું છે તે સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ કલ્પતરુ સરકારી માર્કાનું આ મીઠું છે, મફત આપવાનું મીઠું છે। સરકારે ગરીબ આદિવાસી સમાજના લોકોને મફત મીઠું મળે તે માટેનો આ જથ્થો ફાળવ્યો છે, પરંતુ આ જથ્થો આવી રીતના ફેંકી દેવામાં આવે છે। લોકોને બજારોમાંથી વેચાતું મીઠું લાવવું પડે છે, ત્યારે સંસ્થાના સંચાલકો જે છે તેઓ કાળજી લેતા નથી અને ગરીબ આદિવાસી સમાજને મફત મીઠું મળતું નથી। ત્યારે હજુ આ એક્સપાયર ડેટ પહેલાં આવી રીતના મીઠું ફેંકવામાં આવી રહ્યું છે, તેને પાછળ કોણ જવાબદાર છે? જિલ્લા પુરવઠા અધિકારી અને તપાસ કરે તેવી માંગ ઉઠી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।